નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ બસ છુપાછુપ ઘરમાં આ જગ્યા પર રાખી દેજો ₹1નો સિક્કો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ મિત્રો તમે કરોડપતિ પણ બની શકો છો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો તમારી દરેક મનોકામના પૂરી થશે. અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે મિત્રો. અને મિત્રો કરિયર કારોબારમાં પણ દિવસ રાત કમાણી કરશો અને એટલા પૈસા આવશે કે સંભાળી પણ નહીં શકો. કારણ કે મિત્રો આ વખતે ધનતેરસ પર ધન અને સમૃદ્ધિના શુભ યોગો બની રહ્યા છે મિત્રો, જે ઘણા વર્ષો પછી આવ્યા છે. એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે ₹1ના સિક્કાવાળો આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો, જે બાપુએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે મિત્રો. તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે મિત્રો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જાણકારી અમે મિત્રો તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો જુઓ મિત્રો, આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ એક આ નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો. મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો મિત્રો તમે પણ આ ઉપાયને 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે મિત્રો સમજી લેજો અને સાંભળી લેજો અને પછી મિત્રો તમે આ ઉપાયનું ફળ જરૂર મળશે. તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે મિત્રો, જેમ કે પિતૃદોષ, શનિ દોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે મિત્રો. બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કાંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી મિત્રો. મિત્રો 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે. તો મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ મિત્રો, અહીં સીધી વાત છે કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય શાના માટે કરવામાં આવી રહ્યો છે. આ મનોકામના પૂર્ણ કરવા માટે આવી રહ્યો છે મિત્રો, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે મિત્રો. અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો મિત્રો. તો મિત્રો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય, અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે
ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ ₹1ના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે, કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે મિત્રો. અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે મિત્રો. અને ખૂબ મોટું થઈને પણ મળે છે. અનાથ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ આ ₹1ના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ ઉપાયને ધનતેરસના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે મિત્રો. કારણ કે 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ ભગવાન શિવજી ખૂબ જ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે મિત્રો. તો જુઓ મિત્રો, 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ કરવામાં આવતો આ ₹1ના સિક્કાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે પ્રાતઃકાળના સમયે કરવાનો રહેશે. કયા સમયે? સવારના સમયે મિત્રો. તમે કોશિશ એ જ કરવાની કે સવારના સમયે જ આપણે ઉપાય કરી લઈએ. પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો મોકો રહેશે મિત્રો. સાંજનો સમય પ્રદોષકાળનો રહેશે. હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે મિત્રો કે ભાઈ આ સમય ક્યારે હોય છે? કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય. તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે હોય છે મિત્રો. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો મિત્રો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ ₹1ના સિક્કાવાળો ઉપાય કરી શકો છો મિત્રો. તો મિત્રો ઘણા લોકો અહીં એક પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તે સમયે અમારે શું કરવું જોઈએ? તો જુઓ મિત્રો, તે લોકોને પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય તો તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો મિત્રો તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો આ ઉપાય કરશો તો પણ ચાલશે મિત્રો. અને જો તેનાથી પણ થોડુંક મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો મિત્રો. કારણ કે 18 ઓક્ટોબર 2025 ધનતેરસનો દિવસ છે. આ ખૂબ જ શુભ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર, એટલે કે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો. ધનતેરસના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો. પણ કોઈ કારણસર ન કરી શકો તો મિત્રો પછી તમે થોડુંક મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે મિત્રો. બાપુએ કહ્યું કે જ્યારે પણ ધનતેરસની પવિત્ર તિથિ આવે તો તમારે માત્ર ₹1ના સિક્કાવાળો આ ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો,
આર્થિક તંગી ચાલી રહી છે. ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું મિત્રો. તમે મહેનત કરવા છતાં પણ સફળ નહીં થઈ શકતા. તમે તમારા વ્યાપારમાં અસફળ થઈ જાઓ છો. નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો. કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા છો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય આ ધનતેરસની તિથિમાં જરૂર કરવો જોઈએ મિત્રો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. પરંતુ તે પહેલા એક પ્રાર્થના, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો. અને મિત્રો અમારા વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી, જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો, જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહેશે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે મિત્રો. તો મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે ધનતેરસની પવિત્ર તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે મિત્રો. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો મિત્રો. મિત્રો આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે. તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે મિત્રો. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે મિત્રો. તો ચાલો મિત્રો હવે જાણીએ કે ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે 1 રૂપિયાના સિક્કાની. હવે આ 1 રૂપિયાનો સિક્કો 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ આ જગ્યા પર મૂકી દેજો. 1 મહિનામાં કરોડપતિ બની જશો મિત્રો. મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ પરેશાન છે, જેમની પાસે પૈસાની કમી સતત બની રહી છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને મિત્રો જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું. મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની સમસ્યાઓ વધી રહી છે, પૈસા ઘરમાં આવી રહ્યા નથી અથવા તો ખોટા ખર્ચ ખૂબ થઈ રહ્યા છે, તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો મિત્રો. નિર્ધનતા ક્યારેય તમારા ઘરમાં પાછી નહીં આવે અને મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. તો મિત્રો 1 રૂપિયાના સિક્કાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે, પરંતુ મિત્રો ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે. અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મહિલાઓ પણ કરી શકે છે, પુરુષો પણ મિત્રો કરી શકે છે, બાળકો પણ આ ઉપાયને કરી લેશે. એટલો સરળ ઉપાય આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ અમે. અને આ ઉપાયને કરવામાં આગળથી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. તો જુઓ મિત્રો, જે 1 રૂપિયાના સિક્કાનો ઉપાય તમને વિડીયોમાં જણાવવાના છીએ, આ ઉપાયને તમારે પૂરેપૂરો સાંભળવાનો છે, વિડીયોને છેલ્લે સુધી સાંભળવાનો છે, જેથી ઉપાય તમને સારી રીતે સમજાય. સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ, જેનાથી મિત્રો તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી
પણ મિત્રો છુટકારો મળી જશે. જો તમારા શત્રુઓ છે અથવા નજર દોષથી તમે ખૂબ જ પરેશાન રહો છો, તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવામાં આવશે. તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે મિત્રો, અને તે છે રોગથી મુક્તિ માટે. મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે, તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું, તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો, તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે, તો તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો. જુઓ મિત્રો, તમારે શું કરવાનું છે, ₹1નો સિક્કો લેવાનો છે, ઠીક છે મિત્રો. સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે. હવે સિંધવ મીઠું અને ₹1નો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું, તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનું છે મિત્રો. જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે, ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે, અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે મિત્રો. તેનાથી શું થશે કે ખૂબ જ જલ્દી તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે, અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે મિત્રો. જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા જેમના ઘરમાં ધનનો બગાડ થાય છે, તો આ પહેલો ઉપાય છે. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ, તે પણ ₹1ના સિક્કાથી જ છે મિત્રો. અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે મિત્રો. મિત્રો, તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. ક્યારેય એવો સમય તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય. ઘણીવાર ઘણા લોકો સાથે આવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે, સાંજ થતાં જ આખું પર્સ ખાલી થઈ જાય છે. તો મિત્રો થોડાક જ સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે, અથવા એમ કહીએ કે તે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પહેલી બાજુ પૈસા ગાયબ. મતલબ ખર્ચ એટલો વધારે થાય છે, એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા જ નથી થતા, અને ઘણા લોકોના હાથમાંથી કે તેમના પર્સમાંથી પૈસા ખૂબ જ ઝડપથી જાય છે. તો તેમને શું કરવાનું છે, ₹1નો સિક્કો લેવાનો છે, ઠીક છે મિત્રો, ને તેને સારી રીતે સાફ કરી લેવાનો છે. સાથે સાથે તમારે શું કરવાનું છે, ખૂબ જ નાની એક પીળા રંગની કોથળી લેવાની છે, અને આ ₹1નો સિક્કો અને આ એક કોથળી તમારે તમારા પર્સમાં રાખવાની છે. હંમેશા તેને તમારી પાસે રાખો, અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે ટકે છે, અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે મિત્રો. તો આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી, પર્સમાં પૈસા ટકતા નથી, અથવા આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે, તે લોકો આ ઉપાય જરૂરથી કરે. તો ₹1ના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે મિત્રો, જે આગળ અમે તમને જણાવીશું. પરંતુ મિત્રો તે પહેલા ઉપાય જણાવી દઈએ. નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા.
જુઓ મિત્રો, નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય, તેના પૈસાને લાગી જાય, તો સારું એવું ઘર બરબાદ થઈ જાય. વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે, તમારા ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે, જેના વિશે તમને કાંઈ ખબર પણ નથી. આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે મિત્રો, કારણ કે તે આપણા જીવનમાં આપણને અસફળતા માટે ધન ન મળે તેના માટે ખૂબ જ પ્રયાસ કરે છે. મતલબ જીવનમાં આપણને હંમેશા પાછળ રહીએ તે પૂરેપૂરો પ્રયાસ કરે છે. હવે જુઓ, પોતાના શત્રુઓથી છુટકારો મેળવવો હોય તો ખૂબ જ ઉત્તમ ઉપાય આજના વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ. આ ઉપાય તમે કરી લો, નજર દોષ પણ દૂર થશે અને શત્રુઓ જે છે ને તેમનાથી પણ છુટકારો મળી જશે. તમારે શું કરવાનું છે કે 4 ફૂલવાળા લવિંગ લેવાના છે અને 4 ફૂલવાળા લવિંગ એક કપૂર પર સાથે તમારે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે. કયા દિવસે આ ઉપાય કરશો? આ ઉપાય તમે શુક્રવારના દિવસે કરી શકો છો મિત્રો. મંગળવારના દિવસે કરી લો તો પણ ખૂબ ઉત્તમ છે. ઠીક છે મિત્રો, આમ તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ શુક્રવાર અને મંગળવારનો દિવસ ખૂબ જ ઉત્તમ હોય. ઉપાય કરવા માટે જ્યારે આ ઉપાય તમે કરશો, તમારે સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે અને સંકટમોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ શત્રુઓ છે તેમનાથી તમે મને છુટકારો અપાવો. આ રીતે પ્રાર્થના કરી લેવાની છે મિત્રો, અને 4 લવિંગ અને 1 કપૂર તમારે સળગાવવાનું છે. પછી જે લવિંગ અને કપૂરની રાખ હશે, જ્યાં તે બળી જશે તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાની છે. એ તમારા ઘરની બહાર જુઓ, જ્યારે પણ આ ઉપાય તમે કરશો, ભલે તમારા ઘરમાં નજર દોષ હોય, ભલે કોઈ શત્રુએ કાંઈ કરાવી રાખ્યું હોય, તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય, કોઈ ખરાબ શક્તિ હોય, દરેક પ્રકારની એવી શક્તિઓ દૂર થાય છે મિત્રો. નજર દોષ દૂર થાય છે, વાસ્તુ દોષ કર્મથી દૂર થાય છે, અને તમારા પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે. તમને નજર લાગી હોય તે પણ દૂર થઈ જશે મિત્રો. ખૂબ જ ઉત્તમ ઉપાય છે લવિંગ અને કપૂરનો, કારણ કે લવિંગ ખાસ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા માટે, દોષને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ હોય છે મિત્રો. તો લવિંગનો ખૂબ જ અચૂક ઉપાય છે. તમારે બધાએ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો. જેમના જીવનમાં શત્રુઓ તેમને પરેશાન કરી રાખ્યા છે અથવા નજર દોષ ખૂબ જ લાગે છે, તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે જે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં મહાકરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો મિત્રો. તો તમારે ₹1નો સિક્કો લેવાનો છે, થોડાક લેવાના છે. અહીંયા અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ના હોય. કેટલા ચોખા લેશો? તમે 108 દાણા લઈ શકો છો. તેની અંદર તમારે શું કરવાનું છે? ₹1નો સિક્કો સાફ કરીને રાખવાનો છે. ઠીક છે મિત્રો. સાબુ કે સરફથી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં તે ₹1નો સિક્કો રાખવાનો છે. હવે મિત્રો તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનો છે. માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો
છે. મા લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે. મંત્ર કયો છે? મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર કેટલી વાર બોલવાનો છે? 11 વાર બોલવાનો છે. દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી તમારે શ્રી હરિવિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે 11 વાર. નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે તમારે મા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો. તમારી કૃપા મારા ઉપર બનાવી રાખજો. એટલી કૃપા મારા પર કરી દેજો. આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે. એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે. નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર, મતલબ જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો. ઠીક છે મિત્રો. એક પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા જલ્દી નથી કાઢતા. એક પૈસા આપણે ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢીએ છીએ અને પછી રાખીએ છીએ જ. જ્યાંથી આપણે પૈસા ખર્ચ કરીએ છીએ, બસ તે જ સ્થાન પર તમારે તે પોટલીને રાખી દેવાની છે અને તેને એમ જ રાખી રહેવા દેશો. આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે, કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાની એટલે કે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે. સાથે સાથે જો કોઈ મનોકામના તમારે પૂરી કરવી હોય તો મા લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા 21 દિવસ સુધી 1 લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેમને તમારી મનોકામના કહેવાની છે. મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે. જ્યારે આ ઉપાય તમે કરો છો, ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય જરૂરથી તમે આ ઉપાય કરશો. સાથે સાથે હવે વાત કરીએ આગળના મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપાય વિશે મિત્રો. તો ચાલો મિત્રો જાણીએ. તો મિત્રો 18 ઓક્ટોબર 2025 ધનતેરસની રાત્રે બસ છુપાછુપ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો એક મુઠ્ઠી મીઠું. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ મિત્રો તમે કરોડપતિ બની જશો અને ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે મિત્રો. કરિયર કારોબારમાં દિવસ રાત કમાશો. એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો મિત્રો. કારણ કે મિત્રો આ વખતે ધનતેરસ પર ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો, જે પંડિતજીએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, તે બધી જાણકારી અમે મિત્રો તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. જુઓ મિત્રો, આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારે મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ
એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો. ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે મિત્રો. જો તમે પણ આ ઉપાયને 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે મિત્રો સમજી લેજો, સાંભળી લેજો અને પછી મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેવા પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ, શનિદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે. અને પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કાંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી મિત્રો. 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ આ એક મુઠ્ઠીવાળો ઉપાય તમારે કરી લેવાનો છે મિત્રો. હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે. આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે મિત્રો કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે મિત્રો કરવામાં આવી રહ્યો છે. અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો મિત્રો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માતા લક્ષ્મીજી પાસેથી પૂર્ણ કરાવવી હોય. અને જો કોઈ પણ માતાઓ બહેનો જે પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે. કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે. અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે મિત્રો. અને ખૂબ જ મોટું થઈને મળે છે. અથવા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય ધનતેરસના દિવસે જરૂર કરે મિત્રો. કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે મિત્રો. કારણ કે 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ એ માતા લક્ષ્મીજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો મિત્રો હવે આપણે સમજીએ કે આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. અને આ ઉપાય કરવાનો સમય પણ શું છે. તો જુઓ મિત્રો, 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ કરવામાં આવતો આ એક મુઠ્ઠી મીઠાવાળો જે ઉપાય છે, મુખ્ય રૂપથી સવારનો સમય હશે, પ્રાતઃકાળનો સમય હશે. કયા સમય હશે? સવારના સમયે. તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ એક મુઠ્ઠી મીઠાવાળો જે ઉપાય તે કરી લઈએ. પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંય કામે જવાનું હોય, અથવા
બીજા કોઈ કામના કારણે તમે ઉપાય ન કરી શકો, તો મિત્રો તમારી પાસે પછી બીજો મોકો રહેશે, જે સાંજનો સમય હશે, પ્રદોષકાળનો રહેશે. હવે ભાઈઓ, પ્રદોષકાળનો સમય પણ એક ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેનાથી અમને ઉપાય માટે જે છે કરવાનો સમય ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો જે એક સમય હોય છે, સાંજનો સમય છે, તે સાંજનો સમય હોય છે. સાંજે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાની વચ્ચે, આ સમયની વચ્ચે તમે ઉપાય કરી શકો છો. તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરી શકો છો મિત્રો. તો ઘણા લોકો અહીં એ પ્રશ્ન જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે સમયે અમારે શું કરવું જોઈએ? તો જુઓ મિત્રો, તે લોકોને પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો મિત્રો તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે 18 ઓક્ટોબર 2025 ધનતેરસનો દિવસ છે. આ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એક વાર, એટલે કે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો મિત્રો. તો મિત્રો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો. ધનતેરસના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો. પણ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડુંક મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે મિત્રો. પૂજ્ય પંડિતજીએ કહ્યું કે જ્યારે પણ ધનતેરસની પવિત્ર તિથિ આવે તો તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે પૈસા રૂપિયા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ મિત્રો તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું. તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા. તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા છો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો પંડિતજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય આ ધનતેરસની તિથિમાં જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે મિત્રો. પરંતુ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના, જો તમે આ અમારી ચેનલ પર આવ્યા હોય નવા, તો કૃપા કરીને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને વિડીયોને મિત્રો પ્યારી લાઈક કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુજી, જય શ્રી માતા લક્ષ્મી જરૂર લખી દો, જેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા ઘર અને પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે મિત્રો. હવે આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે ધનતેરસની પવિત્ર તિથિમાં કરવામાં આવતા વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં સાંભળવા મળશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો મિત્રો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે.
તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય પંડિતજીએ દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમને સૌથી પહેલા જરૂર પડશે એક મુઠ્ઠી મીઠાની. હવે આ એક મુઠ્ઠી મીઠું 18 ઓક્ટોબર 2025 ધનતેરસની પવિત્ર તિથિએ આ જગ્યા પર ફેંકી દેજો કે 1 મહિનામાં કરોડપતિ બની જશો. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે, ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ જ પરેશાન છે, જેમની પાસે પૈસાની કમી સતત બની રહી છે. મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું. મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધતી રહે છે, પૈસાની સમસ્યાઓ વધતી રહે છે, પૈસા ઘરમાં આવી રહ્યા નથી અથવા તો ખોટા ખર્ચમાં ખૂબ થઈ રહ્યા છે. તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. મિત્રો, નિર્ધનતા ક્યારેય તમારા ઘરમાં પાછી નહીં આવે મિત્રો, અને મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. તો એક મુઠ્ઠી મીઠાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે, પરંતુ મિત્રો ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે. અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મહિલાઓ પણ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ આ ઉપાયને કરી લેશે. એટલો સરળ ઉપાય છે. મિત્રો, આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાયને કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. મિત્રો, તો જુઓ, જે એક મુઠ્ઠી મીઠાનો ઉપાય તમને વિડીયોમાં જણાવીશું. આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે, વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, જેથી ઉપાય તમને સારી રીતે સમજાય. સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે. જો તમારા શત્રુઓ છે અથવા નજર દોષ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે, તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ. તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે એક મુઠ્ઠી મીઠાથી તમારે કરવાનો છે. અને તે ધન પ્રાપ્તિ માટે તમારે શું કરવાનું છે? તો એક મુઠ્ઠી સિંધવ મીઠું લેવાનું છે. ઠીક છે મિત્રો, આ સિંધવ મીઠું તમારે ધનતેરસની રાત્રે એટલે કે 18 ઓક્ટોબર 2025ની રાત્રે તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર ફેંકી દેવાનું છે. પરંતુ ધ્યાન રાખજો, આ મુઠ્ઠી ફેંકતા પહેલા તમારે મા લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે અને મનમાં કહેવાનું છે કે હે મા લક્ષ્મી, મારા ઘરમાં ધનની વર્ષા કરો, મારા જીવનમાંથી ગરીબી અને દરિદ્રતા દૂર કરો. આ રીતે પ્રાર્થના કરીને તમારે આ એક મુઠ્ઠી સિંધવ મીઠું ઘરના મુખ્ય દ્વારની બહાર ફેંકી દેવાનું છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ધનનો પ્રવાહ વધશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે તેનું ફળ તમને ખૂબ જલ્દી મળવા લાગશે. ખાસ કરીને જો તમે આ ઉપાય ધનતેરસની રાત્રે પ્રદોષ કાળમાં એટલે કે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે કરશો તો તેનું ફળ બમણું
થઈને મળશે મિત્રો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.